टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આપ પણ આતુર બન્યા હશો કે આખરે અત્યારે દ્વારકાનો માહોલ કેવો છે। મારા સહયોગી જિજ્ઞાસા વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। જિજ્ઞાસા, કૃષ્ણ જન્મોત્સવનો જો ઉત્સવ હોય અને દ્વારકા નગરીમાં જય કનૈયા લાલ કી ના સંભળાતું હોય તો પછી કહેવું શું? કેવો માહોલ છે આપની આસપાસ જિજ્ઞાસા? બિલકુલ હિના, અત્યારે કૃષ્ણના નાદથી દ્વારિકા મંદિર છે એ ગુંજી ઉઠ્યું છે ને સૌથી જો કોઈ ઢુકડો ભગવાન ગણાતો હોય તો એ શ્રી કૃષ્ણ છે। 5252મો તેમનો આજે જન્મદિવસ છે અને જન્માષ્ટમીની આ પાવન તહેવારની ઉજવણી માટે દેશ વિદેશથી ભક્તો અહીંયા આવી રહ્યા છે। સુરક્ષા બંદોબસ્ત પણ એટલો જ કડક રાખવામાં આવ્યો છે, મંદિરને શણગારવામાં આવ્યું છે। ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે એટલા આતુર બન્યા છે કે મંગળા આરતીમાં સવારે હજારોની સંખ્યામાં ભક્તો છે ઉમટ્યા હતા। ખાસ તો આજના દિવસે ખુલ્લા પડદે ભગવાનનો જે સ્નાન અભિષેક કરવામાં આવતો હોય છે એનું વિશેષ મહત્વ રહેલું છે અને એમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા। આપને જણાવીએ કે આ જે ખુલ્લા પડદે સ્નાન છે એ વર્ષમાં 2 જ વખત થતું હોય છે ને એમાંનો આજનો દિવસ અને આ લાહવો મેળવવા માટે ગઈકાલથી લાખો સંખ્યામાં ભક્તો છે રાહ જોતા હતા। એક વખત આ દ્વારિકાધીશના રાજાધિરાજના દર્શન થઈ જાય, એક વખત તેમની આ ક્ષણની પ્રાપ્તિ થઈ જાય ભક્તોને, તે માટે તેઓ આતુર બન્યા હતા। હજુ જો આગામી જે કાર્યક્રમો છે તેની જો અહીંના વાત કરીએ તો ગ્વાલભોગ બાકી છે, રાજભોગ, મંદિરનું જે અનુસર છે, ઉત્થાપન દર્શન, સંધ્યાભોગ, એટલે આજના દિવસના કુલ અલગ અલગ 11 ભોગ થતા હોય છે, 4 આરતી થતી હોય છે ને એક જ્યારે રાત્રે ભગવાનનો જન્મ થશે ત્યારે વિશેષ આરતી કરવામાં આવશે। એટલે આજના દિવસથી આરતીનું પણ એટલું જ મહત્વનું છે અને ખાસ અલગ અલગ ભોગ છે એ અલગ અલગ ભાવથી ધરવામાં આવતા હોય છે। એટલે જ્યારે દ્વારિકાના ધીશનો જન્મદિવસ હોય, જન્માષ્ટમી હોય ત્યારે સ્વાભાવિકપણે ભક્તોમાં ઉત્સાહ હોય છે। ભજન મંડળીઓ છે અત્યારે કીર્તનો ગાઈ રહ્યા છે, લોકો ધૂન બોલાવી રહ્યા છે। નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, બસ આ જ નારો છે અત્યારે આ દ્વારકાધીશના મંદિરમાં ગુંજી ઉઠ્યો છે। હિના, જિજ્ઞાસા, આભાર। તો આપને આસપાસ એ દ્રશ્યો બતાવ્યા કે જ્યાં મહિલાઓ પણ આતુર છે એમના નાથની એક ઝલક માટે।